મારે એક પર્સનલ શેર કરવું છે કે જ્યારે કીર્તિબેન પટેલ જેલમાં હતા 2020ની વાત છે, માઇટ બી એપ્રિલ કે મે મહિનાની, લોકડાઉન પછી કંઈક હાફ મર્ડરનો કેસ લાગ્યો હતો કીર્તિબેન ઉપર. ત્યારે ખજૂરભાઈ પોતે, હું અને તરુણભાઈ એમના ઘરે ગયા હતા. જે પણ બોલું છું હું સાચું બોલું છું. માતાજીની સાક્ષીએ, હનુમાન દાદાની સાક્ષીએ. હનુમાન દાદા મારું કોઈ દિવસ સારું ના કરે, હું ખોટું બોલતો હોય તો કીર્તિબેન, અને પબ્લિકને પણ કહું છું. પણ લોકડાઉન સમયમાં જ્યારે કીર્તિબેન પટેલને જેલ થઈ હતી, ખજૂરભાઈ, હું અને તરુણભાઈ સુરેન્દ્રનગર એમના ઘરે ગયા હતા. એમના ઘરે જમ્યા હતા. એમના મમ્મી પપ્પાને સ્પેશિયલ આશ્વાસન આપવા માટે ગયા હતા કે તમારે અંકલ આંટી કંઈ પણ હોય તો કહેજો. અને ખજૂરભાઈ કીધું હતું એમને કે આપણે રિક્વેસ્ટ પણ કરીશું જેમ બને એમ જલ્દીથી બહાર આવે. ત્યારે અંકલ રોતા હતા. અને હું મારું પર્સનલી કંઈ નથી બોલતો, અંકલે જે કીધું હતું ને એ બધી હું વાત કરું છું કે મારી 5 દીકરીઓ છે. રડતા રડતા બધી વાત કરતા હતા. એ ટાઈમ પણ ઇમોશનલ હતા, કારણ કે આ બેનને પણ કદાચ ફર્સ્ટ ટાઈમ જ જેલ થઈ હતી. ત્યારે એમને કીધું હતું કે મારી 5 દીકરીઓ છે, પણ આ જે દીકરી છે ને, ખરેખર મારે બોલવા જેવા હવે શબ્દ નહીં, અને બોલવું નથી મારે, કારણ કે મારે કીર્તિબેન જોડે પર્સનલી એવું કંઈ છે પણ નહીં. એવું અંકલ કહેતા હતા કે ભાઈ મારે ડેઈલી મંદિર જવાનું હોય, સ્વામિનારાયણના હું ભગત છું, અને મારે આના લીધે મારે હવે મંદિર પણ નથી જવાતું, અને બીજા પણ ઘણા બધા વર્ડ્સ કીધા હતા. તો આજે જે બધું થઈ રહ્યું છે ને, એ બહુ ખોટું થઈ રહ્યું છે.